નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતી. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં યુનિટ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે વિગતવાર માહિતી મેળવશું. તો જોડાઈ રહેજો અમારી સાથે. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોએ એવા માપદંડો છે જે કોઈ દેશ કેટલો આગળ વધી રહ્યો છે તે બતાવે છે. માત્ર આવક વધવી એ વિકાસ નથી. જ્યારે લોકોનું શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ઉદ્યોગ, કૃષિ, ઊર્જા, માર્ગ પરિવહન અને જીવનધોરણ સુધરે ત્યારે સાચો વિકાસ થાય છે. વિશ્વના દરેક દેશનું મુખ્ય ધ્યેય પોતાના નાગરિકોનું જીવન વધુ સારું બનાવવાનું અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું છે. વિકાસના મુખ્ય નિર્દેશકો: શિક્ષણ, લોકો વધુ ભણે અને જ્ઞાન મેળવે. આરોગ્ય, સારી સારવાર અને સ્વસ્થ જીવન મેળવે. રોજગાર, લોકોને કામ અને આવકના અવસર મળે. ઉદ્યોગ, નવા કારખાના અને ઉત્પાદન વધે. કૃષિ, ખેતીમાં સુધારો અને ઉત્પાદન વધે. ઊર્જા, વીજળી અને ઊર્જાની પૂરતી સુવિધા મળે. માર્ગ અને પરિવહન, સારા રસ્તા અને વાહન વ્યવસ્થા વિકસે. સારું જીવન ધોરણ, લોકોનું જીવન વધુ સુખી અને સમૃદ્ધ બને. આ રીતે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ઉદ્યોગ, કૃષિ, ઊર્જા, માર્ગ અને પરિવહન તેમજ સારું જીવન ધોરણ, આ બધીમાં સુધારો થાય ત્યારે દેશનો સર્વાંગી વિકાસ થાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક વિકાસનું મહત્વ ખૂબ વધી ગયું. યુદ્ધના કારણે ઘણા દેશોમાં બેકારી, ગરીબી, ભૂખમરો અને અસમાનતા જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી. આ સમસ્યાઓને દૂર કરવા માટે દેશોએ ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો. જ્યારે કોઈ દેશ આર્થિક વિકાસ કરે છે ત્યારે ઉદ્યોગો વધે છે, રોજગારી મળે છે, શિક્ષણનો વિકાસ થાય છે, કૃષિ અને ખોરાકનું ઉત્પાદન વધે છે અને લોકોનું જીવન ધોરણ સુધારે છે. પરિણામે દેશ સમૃદ્ધ અને શક્તિશાળી બને છે. આ રીતે આર્થિક વિકાસનો મુખ્ય હેતુ રોજગાર, ખોરાક, શિક્ષણ અને ઉદ્યોગોના વિકાસ દ્વારા લોકોનું જીવન વધુ સારું બનાવવાનો છે. અંતમાં કહી શકાય કે આર્થિક વિકાસ દેશને સમૃદ્ધ, શક્તિશાળી અને પ્રગતિશીલ બનાવે છે. દેશોના વિકાસના 2 તબક્કા બતાવવામાં આવ્યા છે: વિકાસમાન દેશો અને વિકસિત દેશો. વિકાસમાન દેશોમાં શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, રસ્તા અને રોજગાર જેવી સુવિધાઓ વિકસતી હોય છે. એવા દેશો ગરીબી અને બેકારી જેવી સમસ્યાઓ ઘટાડીને લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. વિકસિત દેશોમાં આધુનિક ટેકનોલોજી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉત્તમ આરોગ્ય સેવાઓ, ઝડપી પરિવહન, સ્વચ્છ ઊર્જા અને ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. એવા દેશોમાં લોકોનું જીવનધોરણ ખૂબ ઊંચું હોય છે. તેથી વિકાસમાન દેશોનો મુખ્ય હેતુ ગરીબી અને બેકારી ઘટાડવાનો છે, જ્યારે વિકસિત દેશોનો હેતુ ઉચ્ચ જીવનધોરણ જાળવી રાખવાનો અને વધુ વિકાસ કરવાનો હોય છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજવામાં આવ્યો છે. આર્થિક વૃદ્ધિ: જ્યારે કોઈ દેશની આવક, ઉત્પાદન અને ઉદ્યોગો વધે ત્યારે તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે માત્ર ઉત્પાદન અને કમાણીમાં વધારો થવો. આર્થિક વિકાસ: જ્યારે આર્થિક વૃદ્ધિના લાભ લોકો સુધી પહોંચે અને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રસ્તા, પર્યાવરણ અને જીવન ધોરણમાં સુધારો થાય ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આર્થિક વૃદ્ધિ એકાલત ઉત્પાદન અને આવકમાં વધારો. આર્થિક વિકાસ એકાલત લોકોના જીવનમાં સર્વાંગી સુધારો. તેથી દરેક આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ બની જાય એવું જરૂરી નથી. વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે તેનો લાભ સમાજના તમામ લોકોને મળે. શ્રીમતી ઉર્સુલા હિક્સના વિચાર મુજબ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજવામાં આવ્યો છે. તેમના મતે વિકાસમાન દેશો માટે મુખ્ય જરૂરિયાત લોકોની મૂળભૂત સમસ્યાઓ દૂર કરવાની હોય છે, જેમ કે બેકારી ઘટાડવી, શિક્ષણની સુવિધા વધારવી, આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી, ઉદ્યોગો સ્થાપવા અને કૃષિનો વિકાસ કરવો. આ પ્રક્રિયાને આર્થિક વિકાસ કહેવામાં આવે છે.
જ્યારે વિકસિત દેશોમાં આ મૂળભૂત સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. તેથી આવા દેશોનું મુખ્ય લક્ષ્ય ઉત્પાદન, આવક અને ટેકનોલોજીમાં સતત વધારો કરવાનું હોય છે. આને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. તેથી શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોમાં ઉત્પાદન અને આવકમાં સતત વધારો એ આર્થિક વૃદ્ધિ છે. સરળ શબ્દોમાં કહીએ તો વિકાસમાન દેશોને વિકાસની જરૂર હોય છે, જ્યારે વિકસિત દેશો માટે સતત વૃદ્ધિ જાળવી રાખવી મહત્વપૂર્ણ હોય છે.